इधर आ जाए, इधर नीचे बैठ जाओ, नीचे बैठ जाओ। आप इधर आ जाओ, इधर आइए, आप बताइए आप। फोकस फोकस क्या जो बता रहे बताओ। आवाज आई ओके बेन हां ना दो सेवा करवाए क्या प्रसाद लो ट्रीटमेंट तुम भी और समझते चला जाना पहले वो कर देगा बाद में
જે અહીં એ છે એ જ અહીં છે. અહીં જે દેખાય છે એ નથી. અને અનંત 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 છે. અને કઈ રીતે હા કઈ નહીં. કઈ રીતે નથી એનું અહીં કઈ નથી એ રીતે આ કઈ નથી. અનંત તો અનંત છે જ, અનંત જ અનંત છે. બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. તો આ દેખાય છે કેવી રીતે કઈ એનું અહીં કઈ કઈ નથી. અનંતમાં અનંતમાં આનું કઈ નથી એટલે આ કઈ નથી. અને અનંત તો ખાલી શાબ્દિક ભૌતિક આનો ખુલાસો હમણાં થયો. એટલે આખું અનંત છે અને બીજું છે બીજું કાંઈ નથી. બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. અને આ દેખાય છે એનો ખુલાસો શું? જે દેખાય છે એનું કાંઈ નથી. અનંત દેખાય છે જે કીધું ને લક્ષણો બધાય અનંતના જ છે, બીજા કોઈ નથી. અર્થ બદલી નાખ્યો. અમે કીધું ને એનાથી અર્થ બદલી નાખ્યો. પદર પ્રભુ કીધું એક્ઝેક્ટ. અમે એમ કીધું કે અનંત તો બધામાં અનંત છે, અનંત જ બીજું કાંઈ નથી, બીજું કાંઈ નથી. આનો ખુલાસો કે અનંતમાં આ કાંઈ જ નથી. તો આ દેખાય છે તો એમાં એનુંય કાંઈ જ નથી. એ એનો ખુલાસો. દેખાય છે એનું કાંઈ નથી. એનું કઈ નથી. હા, એટલે આ કાંઈ નથી એની ખાતરી એ હા, અનંત તો બધામાં અનંત છે જ. બરાબર. અખંડ એટલે પૂર્ણ કોઈ ભરેલું એટલે કોઈ જગ્યાએ ખાલી નથી. બીજું નથી, બીજું નથી. બરાબર. આનો ખુલાસો છે કે દેખાય છે એનું કઈ નથી. આ જે દેખાય છે હા. એનું એનું એમાં કઈ નથી. કાંઈ એમાં કાંઈ નથી. એટલે આ કાંઈ નથી. અને એટલે કાંઈ નથી એટલે અનંત તો છે જ. એટલે અનંત મિસ્ટેક ક્યાં થાય? આને જોવામાં આવે છે ત્યાં મિસ્ટેક થાય. અનંત જોવામાં નથી આવતું ત્યાં મિસ્ટેક થાય. અનંત જોવે તો બીજું કંઈ જોવા પણ છે. દેખાય છે આમાંનું અહીં આમાં કઈ નથી અને પછી અનંત જ છે. પછી અનંત અનુભવાય આ દેખાય અનંત અનુભવાય આ દેખાય દેખાય તોય એનું એમાં કાંઈ નથી. જો એનું કશું તો નહીં. દેખાય દેખાય તો છતાં આનું કંઈ કંઈ નહીં દેખાય છે એનું આમાં કઈ નથી. અને અનંત તો છે જ. અનંત જ છે. તો પછી પછી શું થયું? અનંત એ દેખાય છે પણ એ બોલવાનું જ છે ને નથી. એને જોવામાં આવે છે ત્યાં જ ગફલત થાય છે, ગડબડ. બોલવામાં કે અનંત છે પણ જે એ દેખાય છે એનું સમાધાન કે એનું ત્યાં કાંઈ નથી. દેખાય તો એ પણ એ ભૂલ ક્યાં થાય છે? બોલવામાં અનંત પણ એ દેખાય છે એનું કાંઈ નથી એને જોવાનું, એનો આરોપ કરવાનો અને પછી અનંતને ઉડાડવાનું. પાછી તમારા સામે હોય કે આ કાંઈ નથી માટે અનંત કાંઈ નથી, માટે આ અનંત નથી. મિસ્ટેક ક્યાં થાય? દેખાય છે એનું પોતામાં કાંઈ નથી, એ પોતામાં કાંઈ નથી, એનું પોતામાં કાંઈ નથી. અનંત તો છે જ. તો બોલવામાં આવે છે કે તમે અનંત છો, બોલવામાં આવે છે પણ પછી આ જે કાંઈ નથી એનો આરોપ કરી આ અનંત નથી એમ કરીને જે મૂળ અનંત છે અહીંયા એને ઉડાડો એટલે એને લાભ ના થાય. થાય. એ પ્રોટીન થાય. તો અહીંયા ઉડાડવાનો લાભ થાય છે એ પોતે ઉડી જાય. નથી ખ્યાલ આવતો? ના શું? કે અનંત અનંત છે ને આ નથી, દેખાય છે નથી એમ કરીને જે અનંત છે એને જ ઉડાડે એટલે લાગતું નથી. આપણે આ નથી કેવી રીતે દેખાય છે ને? પણ અનંત છે એટલે બીજું નથી એમ છે. અને આ જે દેખાય છે એનું બીજું કંઈ નથી એવી રીતે આ એટલે બધું બરાબર બોલી અને પછી કહેવાનું કે આ કાંઈ નથી એટલે અનંત, આ અનંત નથી, અનંત કાંઈ નથી ખ્યાલ આવતો? ગફલત ગડબડ ક્યાં થાય છે? અને પોતાનું આ છે એને અનંત કહેવાનું. આ બીજા બધા જે છે ને જે નથી વાળા એ નથી ને અનંત કહેવાનું. એટલે પછી એ કેવી રીતે ખબર પડે? એની ઉપાધિઓથી.
અને આ કેવી રીતે ખબર પડે? એની સહજ પરમ શાંતિ, નો ઉપાધિ બિઝનેસ એનાથી. પણ એ ખબર ન પડે, આ તો કહેવામાં આવે એટલે હા હા કરે, પણ પછી હા 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 એ તો અમે એને વર્ષોથી ઓળખીએ છીએ, કાંઈ નથી અને એનું કાંઈ નથી. એમ પાછું એમ કે એ કાંઈ નથી ને એનું કાંઈ નથી, સમજાય? માટે એ અનંત નથી, અનંત અનંત છે. આમ અનંત અનંત. ખબર પડે ગફલત ક્યાં થાય? ગડબડ ના, ખાલી આ કરવાનું. હું શું આ દેખાય હે ઈ ગફલત ગડબડ આમ અનંત કીધું, ખરેખર અનંત છે જ અને ત્યાં બીજું નથી એવી એ તો રીતે. અનંત વ્યાપક છે, સર્વત્ર છે. હા, એ કાંઈ આઈ જ નથી. હા, પણ અહીંયા આ હું નથી, જે બીજું નથી એ નથી જ, એવું અહીંયા ક્લિયર છે. એ તો બધે જ નથી, કે તોય નથી. એમ જ અનંત તો બધું અનંત છે, બધે અનંત છે. તો પણ આમાં પછી- જે પણ આ દેખાય દેખાય છે છે એનું એ કાંઈ નથી, માટે એ અનંત નથી. એમ જે દેખાય છે એનું કાંઈ નથી, માટે અનંત જ છે ને બીજું નથી, એવું છે. એ તો બધું દેખાય છે એ કાંઈ નથી ને માટે અનંત જ છે ને બીજું નથી. તો હા કે છે. એમ જ છે. એમ જ છે. હવે અમારે એમ જ સમજવું પડે. ક્યાં ગફલત ગડબડ ક્યાં થાય? અનંતમાં તો અનંત જ છે, બીજું કાંઈ કહેવા પણ નથી, જોવા પણ નથી, કહેવા પણ નથી. તો જ્યાં અનંત છે ત્યાં આ કંઈ નથી એમ કરીને સાચું આખું અનંત છે એને ઉડાડવાનું, અને જ્યાં બધે બીજું છે ત્યાં પાછું હું છે ત્યાં માનીને આ અનંત છે. એટલે અસલી અનંતને એટલે સાંભળેલું વાળ્યું, અને જે ખોટું છે એને પાછું હું અનંત છું ને પેલું અનંત તો ઉપર હોય. એ ગફલત છે. બધામાં પરમાત્મા અનુભવવા એ શક્તિ, સર્વમાં પરમાત્માનું. શું કહે? બરાબર. અનંત જાણે તે જ અનંત, બાકી બીજા અનંત નહીં. અમે અનંતના અનંતની જાણીએ એટલે અમારે લોચો પડે. પ્રભુ અનંત છે ને આ દેહ જ આ દેહથી અનંત છે, એમાં બિલકુલ ભલે ગમે પ્રભુ એમ કે અમે નથી એ વાત ખોટી. પ્રભુ અનંત છે કારણ કે અનંતના અનંત જાણે છે, આ દેહથી નથી જાણતા. અમે સાપેક્ષ જાણીએ એટલે અમારો લોચો નીકળે જ નહીં. કોઈ બધી વાત કરે પણ એનો કોઈ મતલબ નહીં. પ્રભુનો લોચો છે જ નથી, કારણ કે પ્રભુ એ ભલે નાખે કે અમે નથી, પણ પ્રભુ જ છે. કારણ કે અનંતના અનંત એ તમે શું કહો? જ્ઞાન દ્રષ્ટિ ગયો, આમાં અજ્ઞાન દ્રષ્ટિ. જ્ઞાન દ્રષ્ટિ ગૂંચવાડો થાય ને, ગૂંચવાડો થાય ને. ગુજરાત થવાનું. ચોખ્ખું જ છે બધું, અનંત જ છે. અને પછી જે નાનું કે સીમિત કે એવું નહીં, અનંત જ છે. અનંત અને સીમિત થાય એવી રીતે એ કાંઈ નહીં. સમજાણું? આ કાંઈ નથી ને અનંત જ છે. એમ ને? અનંતમાં સીમિત ના અનંત જ છે, બીજું માપ વાળું સીમિત એવું નહીં. આ કાંઈ નથી ને અનંત જ છે. એવું નહીં. એવું નહીં. હા લ્યો, હમણાં કીધું માપવાળું. આ માપવાળું નથી, આ એ કાંઈ નથી. આ માપવાળું છે, આ કાંઈ માપવાળું નથી. અને અનંત અનંત છે. ના, આ માપવાળું નથી. આ માપવાળું નથી. ના, લ્યો, એ માપવાળું નથી એમ જ કહીએ છીએ. ગમે એવો કન્ફ્યુઝ થઈ જાય છે. ના, ના. કન્ફ્યુઝ ના થાય. એમ કે અત્યારની પ્રોબ્લેમ કે યોગવાથી સમજાય જ પણ તમે સમજાતા નથી. ક્લિયર છે, હવે કન્ફ્યુઝ થવા એવું છે જ નહીં. કેમ? શું ક્લિયર? ક્લિયર છે, આ અનંત જ છે અને અનંત જ પ્રકાશી રહ્યું છે. એમાં દેખાવનું કંઈ છે જ નહીં. ચૈતન્ય પ્રકાશી રહ્યું. ગમે એવું આવે ને મહારથી પણ સમજાય નહીં એવું છે. એવું છે ને? કેમ? જે આ માપવાળું કાંઈ છે જ નહીં, એ વાત તો હતી કે નહીં? અને અનંત અનંત જ છે.
એમાં પછી રીત આવે રીત હા એ એવી રીતનું નહીં અમે કહીએ એવી રીતનું કન્ફ્યુઝન તો રહે જ બોલો ના અનંતની અનુભૂતિ એકદમ અનંતની અનુભૂતિના સાપેક્ષની અનુભૂતિ એ અલગ અલગ વસ્તુ છે. પ્રભુને જ્ઞાન દ્રષ્ટિએ અનંતની અનુભૂતિ છે. એ પ્રભુ ના કે અનંતની અનુભૂતિ નથી એટલે ખાલી ખાલી છે. બાકી પ્રભુની અનુભૂતિ પ્રભુ જો સાચી વાત કરતા અનંતની અનુભૂતિ છે. પત્ર કોક લઈ લીધો લાગે હા ખાતા નહીં પેલો પત્ર ક્યાં લઈ જઈને કઈ પત્ર ચાલતો છે ને